ઈશ્વરે આપણને કેટલું બધું આપ્યું છે. નસીબ આપ્યું છે, શ્વાસ આપ્યા છે, જન્મ આપ્યો છે, જીવન આપ્યું છે. મૃત્યુ પણ ક્યારેક આપશે. મૃત્યુનો ડર એને લાગે છે જેને જીવવાની બીક લાગે છે. જન્મ અને મૃત્યુ વચ્ચે જીવન છે, અને આ જીવન પાસે એક અદ્ભુત શબ્દ છે, ભરોસો. પ્રિય મોરારી બાપુને ખૂબ ગમતો શબ્દ છે ભરોસો. એમની પાસેથી જ શીખ્યો ભરોસો. વાત સાચી પણ છે. આ જગત ભરોસાથી ચાલે છે. આપણે કોઈનો ભરોસો તોડતા નથી ને ત્યાં સુધી સત્ય સોળે કળાએ ખીલેલું જ રહે છે. બીજો ભરોસો તોડે ને ત્યારે આપણે દુઃખી એટલા માટે થઈએ છીએ કારણ કે આપણા ભરોસાને અપેક્ષાની પાંખો ફૂટી છે. નિરાશ થવા જેવું જગત છે જ નહીં. વિટંબણાઓ તો દરેક પાસે છે. શ્વાસ લેતા દરેક જીવ પાસે છે. પણ જેને ખબર છે, જેને રસ્તો કાઢતા આવડે છે, જેને ભરોસો રાખતા અને મૂકતા આવડે છે, એને માટે આ જગત ક્યારેય દુઃખી છે જ નહીં. ભરોસો કેટલા બધા કામ કરી આપે છે. આ એક જ એવો શબ્દ છે જેના 3 અક્ષરમાં ત્રિભુવન છે, જેના 3 અક્ષરમાં જીવનનો સારાંશ છે. ભરોસો રાખીને જીવવામાં તકલીફો તો આવશે જ, પણ એ વર્તમાનની હશે. લાંબા ગાળે વિચાર કરીશું તો એમાંથી આનંદ જ મળવાનો, સફળતાનો સારાંશ જ નીકળશે. સામેવાળાને દેખાડી દેવા માટે જે કરતા હોઈએ તે, ભરોસો તો જાત ઉપર રાખવાનો. અને કેટલી મોટી વાત છે, ઈશ્વરે આપણા ઉપર ભરોસો મૂક્યો છે ત્યારે તો જીવીએ છીએ. આ ભરોસાને જીવવા જેવો છે. મારી સાથે તમે પણ જીવો. આ જગત જીવંત છે અને ભરોસો એની સુગંધ છે. ભાષાને પ્રેમ કરો છો એટલે અંકિત ત્રિવેદીને સાંભળો છો. મેં અનુભવ્યું છે કે જેમણે મને સબસ્ક્રાઇબ નથી કર્યો એવા લોકો મને વધારે સાંભળે છે. એમને વિનંતી કે આપણી ભાષા માટે આપણે બીજું કંઈ ન કરીએ તો એટલીસ્ટ સબસ્ક્રાઇબ તો કરીએ, અને સબસ્ક્રાઇબ ન કરીએ તો પણ લાઇકનું બટન તો દબાવીએ. ટેરવાઓ માત્ર આપણી આંખો સામે જ જડ બની જાય એ પહેલા એને કુંપળ ફૂટે એવી વ્યવસ્થા ધબકારાએ જ કરવાની હોય છે.